નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। બનાસકાંઠામાંથી એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર થોડા રૂપિયા માટે માણસ કઈ હદે જઈ શકે છે તેનો એક કંપાવનારો કિસ્સો કાંકરેજ તાલુકામાંથી સામે આવ્યો છે। પૈસા લેવા ગયેલા એક યુવાનને મોત મળ્યું છે। આવો જોઈએ આખી ઘટના વિગતવાર। દર્શક મિત્રો, કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો 28 વર્ષીય યુવાન ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકી છેલ્લા 3 દિવસથી ગુમ હતો। આ મામલે સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચંદુ સોલંકીને રાનેર ગામના અને ટ્રેક્ટર ભાડે ચલાવતા દશરથજી જેનાજી દરબાર જાદવ પાસેથી 30,000 રૂપિયા લેવાના હતા। ચંદુ આ પૈસા લેવા માટે રાનેર ગયો હતો અને ત્યારબાદ તે ક્યારેય પાછો ફર્યો નહીં। ત્યારે સિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ત્યારે માસ્ટરમાઇન્ડ દશરથજી જેનાજી દરબાર પર શંકાની સોય તાકાઈ। પોલીસે તેની આગવી ઢબે કડક પૂછપરછ કરતા નરાધમ ભાગી પડ્યો, પોતાનો ગુનો કબૂલી લીધો। 30,000 રૂપિયા પાછા ન આપવા પડે તે માટે આ શખ્સે ચંદુને નદીના પટમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો અને કોઈને ખબર ન પડે તે રીતે લાશને જમીનમાં ઊંડે દફનાવી દીધી। પોલીસ અને તંત્રની કામગીરી આ કબૂલાત બાદ સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સગર, તેમનો સ્ટાફ, કાંકરેજ મામલતદાર, ફોરેસ્ટ વિભાગ અને FSLની ટીમ તાત્કાલિક નદીના પટમાં પહોંચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। તંત્ર દ્વારા JCB મશીનની મદદથી ભારે જહેમત બાદ દાટેલી લાશને બહાર કાઢવામાં આવી હતી અને તેનો પોસ્ટમોર્ટમ માટે સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે। દર્શક મિત્રો, આ ઘટનામાં સૌથી વધુ રડાવનારી બાબત એ છે કે મૃતક ચંદુના પિતા દિવાનજી જવાનજી સોલંકીના પરિવારમાં 6 દીકરીઓ છે, 6 બહેનો વચ્ચે ચંદુ એકનો એક ભાઈ હતો। એકના એક ભાઈનું આવું કમકમાટી ભર્યું મોત થતાં પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે। પરિવાર અને સગા વહાલાઓની હવે એક જ માંગ છે કે આ નરાધમ આરોપી દશરથજી અને જો આ ગુનામાં અન્ય કોઈ સાગરીતો સામેલ હોય તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને તેમને આકરી સજા અપાવે। સિહોરી પોલીસે હાલ આરોપીને દબોચી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।